હેલો ગાઈઝ, જય શ્રી મહાકાલ, શિવશંકર શંભુ, હર હર મહાદેવ, જય દશામાં. સો આજે અમે આવ્યા છે દશામાની મૂર્તિને તૈયાર કરવા માટે, સાડી પહેરવા માટે. પર્પલ કલરની અમારા ચેલાની દશામાની મૂર્તિ છે, સ્થાપનાની દશા માતાની મૂર્તિ. અને તમે જોઈ શકો છો હું પોતે શણગારી રહી છું, કારણ કે મારા ચેલાની ડિમાન્ડ હતી કે ગુરુ તમે શણગારજો મારી દશામાની સાંડળીને. તો માતાજીની મૂર્તિને હું શણગારું છું. એમાં પર્પલ કલર મારો ફેવરેટ કલર છે, એટલે મસ્ત એને કાપડને કટ કરીને મસ્ત મજાનું બ્લાઉઝ ને સાડી પહેરાને માતાજીને બહુ જ મસ્ત સજાઈશું. આખા બ્લોગની અંદર બને રહે, ક્योंकि મેં कुछ अच्छा करने वाली हूँ. તમે જોઈ શકો છો માતાજીના બેક પર બ્લાઉઝ પીસ કટ કરીને ચોંટાડી દીધું છે. સ્લીવ્સ મેં વ્હાઇટ કલરની કરી છે અને પર્પલ કલરનો બ્લાઉઝ રાખ્યો છે. સાડી પણ આખી પર્પલ કલરની અને નવવારી મરાઠી સાડી લુક આપીશું આપણે. સો તમે જુઓ છો બ્લાઉઝની સ્લીવ્સ મેં ચોંટાડી દીધી છે. વ્હાઇટ કલરની બ્લાઉઝની સ્લીવ્સ છે અને પર્પલ કલરનો આગળનો ભાગ છે, બ્લાઉઝનો કટ છે. હવે લેસ ચોંટાડી છે મેં સ્લીવ્સમાં. જો તમે કેટલી ફાઇન લાગે છે લેસ ચોંટાડ્યા પછી. એમ પ્રોપર ફિનિશિંગ દેખશો ને તમે, બહુ જ ફાઇન લાગશે તમને માતાજીની મૂર્તિ. હવે જોઈ શકો છો તમે કે મેં સાડીનું કટ કરી દીધું છે અને સાડી માટે હવે સાડીની મરાઠી લુક આપવાનું છે ને એ બાબતે સાડીનું ફિનિશિંગ કમ્પ્લીટ કરી રહ્યા છે. તમે જોઈ લો. મરાઠી સાડી પહેરાવવા માટે, મરાઠી લુક માટે એકદમ પ્રોપર લુક જોઈતું હોય તો હિમાની માસીને કોન્ટેક્ટ કરજો. ભાઈ હવે તમે જુઓ છો કે નહીં બધા, પ્લીઝ મને કહેજો કેટલું પ્રોપર ફિનિશિંગ આપું છું. બાજુમાં મારા ચેલાઓ બધા બેઠા છે, તમે જોઈ લો. મસ્ત કલ્લી વાર દીધી છે, એકદમ ધોટી સ્ટાઇલમાં મરાઠી સાડી પહેરાઈ છે દશામાને. અને મને બહુ જ શું કહેવાય, થોડું એ તકલીફ પડી છે, બિકોઝ ઓફ બહુ સોચી વિચારીને પહેરાયું છે કે અમને બહુ વાર પણ લાગી. નાની નાની વસ્તુમાં બહુ ધ્યાન રાખ્યું છે અને બ્લોગ્સમાં શોર્ટ્સ આગળ પાછળ થઈ ગયા છે, જેના કારણે છે ને બ્લાઉઝ સ્લીવ્સ અમુક ટાઈમે આગળ પાછળ સ્લોટ્સ થઈ ગયા છે એડિટિંગમાં, એના કારણે આ ભૂલ થઈ છે. બાબતે સોરી બાય ધ વે ગાઈઝ. તમે જોઈ શકો છો હું માતાજીની મૂર્તિ પ્રતિમાને સાડી પહેરાવું છું સરસ મજાની. સ્થાપનાની મૂર્તિ છે મારા શિષ્યની, મારા ચેલાની. અને મૂર્તિને તૈયાર કરતાં મને બહુ જ આનંદ થાય છે. લાસ્ટ ફાઇનલ લુક તમે જોઈ લો. માતાજીના હેરને એવું તેવું લગાવીને કેટલું મસ્ત લુક કમ્પ્લીટ કરી નાખ્યું છે મેં માતાજીનું, એકદમ પ્રોપર. બોલો દશા માત કી જય. લોંગ હેર જુઓ માતાજીના, એકદમ મસ્ત આગળથી માતાજીની લટ છે. અને કોઈને જોઈતી હોય માતાજીની આ પ્રતિમા તો તમે દાંડિયા બજાર જઈ શકો છો. ત્યાં અંકલની દુકાન છે, ગણપતિ બી એ કરે છે. ગણપતિની પ્રતિમા એટલે ગણપતિની મૂર્તિ પણ એ સેલ કરે છે. દશા માતાની પણ નાની નાની 2-3 ફૂટની મૂર્તિ એ વેચે છે. તમે જુઓ આ કેટલી મસ્ત મૂર્તિ છે. બાય ધ વે બહુ જ મજા આવી માતાજીની મૂર્તિ શણગારતા. અને જ્વેલરી હજુ આવી નથી એમની પાસે, એટલે જ્વેલરી માતાજીને શણગારી નથી હું પણ હું જ્વેલરીને એવું તેવું શણગારીશ. અને ફાઇનલ લુક માટે તમને બીજા વિડીયોમાં જોવું પડશે. હું માતાજીની જટા લગાવું છું, હેર કહેવાય ને એ લગાવું છું. બાય ધ વે બહુ જ મજા આવી માતાજીને શણગારતા, બહુ જ આનંદ થયો.